આજ તો આપણે આવી ગયા બીચ ઉપર રખડવા માટે. એમ મારા વાલા તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ. બધાને સવારે ઉઠ્યા આપણે એને નિરાતે ચા નાસ્તો કમ્પ્લીટ કરીને બેઠા હતા. તો એક ગાડી વાળો આવ્યો, 4 વ્હીલર વાળો. એને બિચારાને પંચર પડી ગયું કે ટાયર બદલાવી દીધું ને એને ટાયર બદલાવી દીધું. બધા ગાડી વાળા ભેગા થઈને પછી બપોરના 12:30 વાગી ગયા હતા. આવી ગયા હતા જમવા માટે ને જમી કારવીને વળી પાછા નીવડા બેઠા હતા. તો બધા ગાડી વાળા ભેગા થઈ ગયા હતા કે હાલો કે નજીકમાં બીચ હતો કે ત્યાં આટો મારી આવ્યો. તો આવી ગયા બીચ ઉપર આટો મારવા ને ત્યાં ઘડીક મોજ શોખ કર્યા અને રેખડા અને ફોટા ફોટા પાડીને વળી આવી ગયા આપણે ઉપર. હતો તડકો હતો ફૂલ, રસ પીવા માટે અને બધી કમ્પ્લીટ કરીને પછી આવી ગયા નવા ધોવા અને નાહી ધોઈને કમ્પ્લીટ કરીને આવી ગયા ચા પાણી પીવા માટે. અને નિરાતે બધા બેઠા હતા, ગાડી વાળા બધા ભેગા થઈ ગયા હતા, ડાયરો કરીને બેઠા હતા. સાંજ પડી ગઈ હતી, રવિવાર હતો એટલે કાંઈ ગાડી ભરાવાનું હતું નહીં. કાલે 26મી જાન્યુઆરી એટલે રજા હતી એટલે 2 દિવસ તો આપણે આરામ જ હતો. એટલે એને સાંજ પડી ગઈ ને આવી ગયા આપણે જમવા માટે અને નિરાતે જમી કરવીને હવે અહીંયા સુઈ જાય. તો હવે કાલે 26મી જાન્યુઆરી એટલે કાલે બી કંઈ આપણી ગાડી ભરાય એમ હતી નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.